આ બે દીકરીઓને બોલાવી છે, હવે આવી જાય તો સારું. હા, બે છોકરીઓ હજી આવી કેમ નહીં? આવશે, બોલાવી તો છે બેટા. આવી જ જોઈએ. પણ પપ્પા, હા બંને દીકરીઓને આમ અચાનક બોલાવવાનું કારણ? કારણ એ બેટા કે હું રહ્યો ખડ્યું પાન, ત્યારે વયો જાવ કાંઈ નક્કી નહીં. એટલે તમારે દીકરા તો છે નહીં, તો મને એમ થયું કે જે કાંઈ મિલકત છે ને એ બે દીકરીઓને નામે કરી દે એટલે હું છૂટો થાવ. હા, તમે કેવી વાત કરો છો? અરે ખડું પાન કાંઈ નથી, હજી તો તમારે ઘણા વર્ષ જીવવાનું છે, અને આવો નિર્ણય અત્યારે શું કામ કરવો જોઈએ? આ બધી વાતને ટાળો, અને બે દીકરીઓ આવે ને તો ભલે થોડા દિવસ રહેતી, બાકી આ બાબતે કોઈ વાત કરવાની થતી નથી. આ તમારા દીકરાને ખબર પડશે ને તો એને એમ થશે કે હું તમને અહીંયા હેરાન કરું છું. આ કહેવાય છે ને કે વહુને આમાંય સસરા ન ગમતા હોય, આ એવું થાય. એવી વાત નથી બેટા, તમે તો વહુ નહીં મારી દીકરીની જેમ રહ્યો છો અને મને બાપની જેમ રાખો છો. પણ અમુક કામ છે ને સમયે થઈ જાય તો વધારે સારું, નહીં ત્યારે પાછળથી એકાબીજી બાધે ખોટે ખોટા. મારી બેમાંથી એકય દીકરીઓ એવી નથી જે મિલકત માટે બાંધે. એ તો બસ મા બાપનો પ્રેમ, મા બાપની લાગણી એની ભૂખી છે, અને આમ પણ ખાસ કરીને તમારા લાડની ભૂખી છે. બાકી તમે જોજો, આ મિલકત આપવાની વાત કરશો ને તો એ બેયના મોઢા પડી જવાના છે. તમારી વાત સાચી છે બેટા, બે બહેનો બહુ હપીને રહેશે, પણ મારા ખ્યાલ પ્રમાણે લગભગ દીકરાઓ હોય કે દીકરી હોય, પણ જ્યારે મિલકતની વાત આવે છે ને ત્યારે હાસા ખોટાના પારખ્યા થાય છે કે આ લાગણી હતી કે સ્વાર્થ હતો. એટલે તમે આ દીકરીઓના પારખા કરવા માંગો છો? પારખા નહીં બેટા, તમે એમ કહો છો કે મારી બે દીકરીઓને તમે ભાગ આપવાનું કહેશો, એ ના પાડશે, આપણે જોઈ લઈએ નજરો નજર, બરોબર? એમ આવે એટલે વાત કરીએ, તમે જ જોઈ લેજો કે મિલકત સારું થઈને શું થાય છે. એકદમ સાચી વાત છે. મેં કીધું એમ જ થશે. એ સામેથી ના પાડી દેશે કે દાદા મારે સંપત્તિ જોતી નથી, અને આમ પણ બંને દીકરીઓનું સાસરું એટલું સારું ગોઈતું છે ને કે ખાધે ખૂટે એમ નથી. આ 7-7 પેઢી ખાઈને તોય વાંધો નથી આવે. જો મિલકતની ના પાડે તો પછી આ બધું વૃદ્ધાશ્રમ આપી દઈશું આપણે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ મમ્મી. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ દાદા. જય શ્રી કૃષ્ણ. કેમ છો? અચાનક બોલાવ્યા, કઈ થયું? હા, તમારા દાદાને કંઈક તમારું કામ હતું. મને લાગે છે કે તમે બંને કંઈક વાકમાં આવ્યા છો, અને એ પણ તમારા દાદાના. જો મમ્મીનો ગુનો કર્યો હોય ને તો મમ્મી એક વખત માફ કરી દે, પણ દાદા નહીં. પણ હું તો હજુ પરમ દિવસે આવી હતી, ત્યારે કેમ કઈ કહ્યું નહીં મને? મને કાલે એવું પૂછ્યું એટલે આજ બોલાવ્યા. પણ આમ જોવા જઈએ ને સૌથી મોટો વાકાનો છે. તમે જે પ્રમાણે વાત કરતા હતા તો આણે જ કર્યું છે જે કર્યું છે એ પાકી વાત છે. પાકું જ હોય, હું તો કઈ દિવસ ભૂલ એટલે આનો વાત છે, પણ આની કરતા થોડોક ઓછો છે, પણ છે ખરી. દાદા હવે ફટાફટ કહી દો કે શું ભૂલ થઈ છે. મને તો કંઈક થઈ રહ્યું છે કે શું એ ભૂલ કરી હશે. સાચી વાત, જલ્દી બોલો, શું કર્યું છે અમે? પપ્પા, આને પાછું એના સસરે જવાનું મોડું થતું હશે ને? બધા રાહ જોતા હશે ને? અશોક અહીંયા ઉતારીને મને ગયા છે, એમના એક ફ્રેન્ડ પાસે કામ હતું ને એટલે ત્યાં ગયા છે. મને કહ્યું કે તું મળી આવ, શું કામ છે ને કામ પતાવી દે પછી મને ફોન કરજે. તારી કરતા મારી મીરા સારી. 2 દિવસ 3 દિવસ 15 દિવસ 10 ગમે ત્યારે માં, બાપા, દાદા યાદ આવે એટલે તરત જ દોડીને આવી જાય. તો પછી મમ્મી મને બીજા શહેરમાં લગ્ન કરીને ના મોકલાય ને? આપણે વાત બદલી નાખીએ. કે દાદા ચૂપ શું બેઠા છો, બોલો ને. મને તો ડર લાગે છે કે એક દિવસમાં મેં એવું તો શું કરી નાખ્યું કે હું ગુનામાં આવી ગઈ. બેટા એવી કાંઈ વાત નથી, પસ્તાપી વાત છે. સાંભળો કે તારા મમ્મીએ મને પૂછ્યું હમણાં, તો મેં એને એમ કીધું કે હું સૌ ત્યાં જે કાંઈ મિલકત છે ને બંને બહેનોના નામે કરી દઉં. દાદા તમને શું થવાનું છે? આવી વાત ન કરો. હા, અચાનક કેમ આવી વાત કરો છો? અને તમને કંઈ નથી થવાનું. અમારી ઉંમર તમને લાગી છે. અચાનક નથી બેટા,
આ વિચારો છે ને માણસ 60 વર્ષે પોગે ને એટલે આ વિચારો લાવવા જ જોઈએ, અને જે નથી લાવતા ને ત્યાં બાંધણના પાયા નખાય છે. પણ અમારા લોકો વચ્ચે પ્રોપર્ટીની વાત, હવે વારસદારમાં કોણ છે? હું અને દીદી બંને, તો મારામાં શું વાત કરવાની દાદા? અરે ભલે વાત કરતા હોય, એમને પણ તો સારું લાગે ને કે એમને દીકરીઓ પાસે બેસીને બધું સાંભળી રહી છે. દાદા, તમે શું કહેવા માંગો છો કહી શકો છો. બસ જે કહેવાનું હતું એ મેં કહી દીધું કે હું સૌ વારસદારમાં તમે બંને દીકરીઓ છો, કે બંને દીકરીઓના નામે કરી દઈએ જે કાંઈ મિલકત છે એ. બસ. એટલે તમે અડધા અડધા ભાગનું વિચારો છો? હા, તો અડધો અડધો ભાગ દેવો પડે ને, મારે તો બંને દીકરીઓ સરખી. દાદાનો અડધો ભાગ કેમ કરીશું? સાચી વાત છે, દાદાનો અડધો ભાગ તો નહીં થાય, પણ ધામિની તો એક કામ કર ને, ચાલ મારે એક વાત કરવી છે. આપણે દાદાનું નક્કી કરીને આવીએ. થોડી વાર બેસતો ખરા. હા, હજુ તો કેટલા સમય પછી હું અહીંયા આવી છું, થોડી વાર બેસવા દે, મમ્મી સાથે વાત કરવા દે, પછી આપણે બંને બહેનો ખુશખુશ કરીશું. હમણાં તું જતી રહીશ અને આ વાત થોડી જરૂરી છે, પહેલા આ વાત સાંભળી લે પછી બેસજે ને. પણ અહીંયા જ કરી લે ને, એવી શું વાત છે કે દામિનીને દૂર લઈ જઈને કરવી પડે? મમ્મી, અમુક વાતો હોય જે અમે બંને બહેનો એકલામાં કરીએ તો જ સારું, તમારે એના દાદાની સામે ન કરાય ને. હા, એટલે મીરાનું કહેવાનું કદાચ એવું થતું હોય કે મારે મિલકતમાં ભાગ નથી જોતો અને તું બધો લઈ જાય, શું બોલો છો? એવું કંઈક વાત હશે. મારો મતલબ મને કોઈ વાંધો નથી. હા, દીદીને જો કંઈ ના જોતું હોય તો બધું હું રાખી લઈશ. આ તો પછી બોલાવી શું કામ? અરે ત્યારે કંઈ આપવાનું જ નહોતું. એક મિનિટ, તમે લોકો વાત કરી લો. હા, શા દામિની વાત કરી લે. હા, હું દાદા સાથે વાત કરું છું, સાહેબ, પણ જેમ બને એમ જલ્દી પાછી આવજો. ચાલ. હા, મીરા તો છે ને પહેલેથી આવા જ સ્વભાવની છે ને, આપણે જરાક વાત કરી જાય તો આમ એ છે ને કોઈ વાતને સમજવાની કોશિશ નથી કરતી, બસ તરત જ ગુસ્સે થઈ જાય છે. તમે જોયું? હવે એ બંને બહેનો શું ઘૂસપૂસ કરે, કંઈક નક્કી કરે પછી આગળ વાત કરીશું. હા. ભાભી શું રહી ગઈ? તો ક્યાં જાઉં? વાત કરવા લઈ આવી છું, આરામ કરવા માટે નહીં. શું વાત કરવી છે? હવે વાત કરવા જેવું શું છે? દામિની, સમજવાની કોશિશ કર. જો આ એ લોકોએ જે વાત કરી ને એ મને યોગ્ય નથી લાગી, એટલે હું મને તને- પણ એવું જ લાગે છે. અરે, માની લીધું કે એમને જે વિચારીને આ નિર્ણય લીધો છે ને, પણ અત્યારે શું કામને ભાગલા પાડવા છે? જેમ ચાલે છે એમ ચાલવા દઈએ ને. ના, વાત એ નથી. ભાગ પડે એનાથી મને કોઈ વાંધો નથી. તું પાછું નીચે જઈને આવું ના કહેતી કે ભાગ નથી પાડવાનો. વાત બીજી છે. શું વાત છે? હવે બીજું શું ચાલે છે તારા દિમાગમાં? દામિની, તારે સમજવું પડશે. તું બીજા શહેરમાં રહી છે, તારે અહીંયા આવવાની જરૂર નથી પડતી. તેમાં સમજવાનું શું છે? મને ખબર છે, હું સમજુ છું કે બીજા શહેરમાં રહું છું. બોલવા દઈશ? તું અવારનવાર આવી ન શકે, વર્ષે 6 મહિને એક વખત આવે છે, અને હું આ જ શહેરમાં છું, એટલે હાલતા ને ચાલતા મમ્મી પાસે દાદા પાસે મારે આટો મારવો પડે છે. હા નહીં, કેવું સારું. જ્યારે મન થાય ને ત્યારે મળવા માટે આવી જાય. એ તો તને લાગે છે, પણ આ સાથે રહીને સેવા કરવી પડે ને તો તને ખબર પડે. બધાના કામ મારે કરવા પડે છે. તો ગમે એ કે તો અહીંયા રહેવું જ પડશે ને. એમાં નવાઈની વાત શું છે? આ સારું થયું કે તારા લગ્ન આપણા શહેરમાં થયા છે, અને મારે આ શહેર છોડીને જવું પડ્યું. સારું છે ને કે ખાલી સુખમાં ભાગ લેવા મળે છે, દુઃખમાં નહીં. આ વચ્ચે મમ્મી બીમાર પડે ને 10 દિવસ જ્યારે હોસ્પિટલ લઈ ગયા ને તો 10 દિવસ મારું ઘર પડતું મૂકીને અહીંયા આવવું પડ્યું હતું મારે. દાદા તો અવારનવાર બીમાર હોય છે, હાલતા ડાયાબિટીસ, બીપી, ખબર નહીં કેટલા પ્રોબ્લેમ છે શરીરમાં. હવે કઈડું માણસ બીમાર ના પડે તો કોણ બીમાર પડે? તું અને હું? નહીં ને. આ શું બોલે છે? આ તારી વાતનો પોઈન્ટ શું છે એ મને કહે. પૈસા, મિલકત. જો દામિની, તું સમજ મારી વાત. હું એવું વિચારું છું કે આ જ્યારે ભાગ પડે ત્યારે વધારે પડતો હિસ્સો મને મળવો જોઈએ. અને હું તો એમ કહું છું કે તને મિલકત આપવી જ શું કામ છે? તારે ત્યાં સારું છે ને, તું રહે ને શાંતિથી. હું મમ્મી અને દાદાની સેવા કરું છું, એટલે ખરા અર્થે તો મિલકત મને જ મળવી જોઈએ. હવે સમજી ગઈ કે મને મસ્કા મારીને અહીંયા શું કામ લાવી. મને સમજાવવા માટે કે દામિની,
તું આ મિલકતમાંથી પીછેહટ કરી લે. આ બધી મિલકત હું લઈ જઈશ. બરાબર બરાબર સમજે છે તું? કઈ ખુશીમાં? કહ્યું તો ખરા કે સેવા હું કરું છું, દુઃખમાં હું ઊભી રહું છું, તો ભાગ મને મળવો જોઈએ ને. અને તારે કઈ કમી નથી, સસરાના ઘરે સારું જ છે, તો પછી મા બાપની મિલકત પર હક ના લગાવવો જોઈએ. તો તારે ક્યાં દુઃખ પડે છે? તારે ક્યાં દુઃખને ડુંગર છે? અને એમ પણ પપ્પાએ આ મિલકત બનાવડાવી તો એમાં કે એવું નથી લખ્યું કે જે મારી વધારે સેવા કરશે, કે જે મારા પપ્પાની કે મારી વાઈફની વધારે સેવા કરશે એને વધારે પ્રોપર્ટી મળશે. પપ્પાએ તો કહ્યું છે ને કે બંનેને સરખી સરખી પ્રોપર્ટી મળવી જોઈએ. પપ્પાએ નથી કહ્યું, પણ આ રિવાજ છે કે જેની સેવા જે દીકરો કે દીકરી વધારે કરે ને આ મિલકત એને મળે. એટલું જ નહીં, ઘણા લોકો છે જેને બાળકો ન હોય કે પરિવારમાં કોઈ ન હોય ને, જે એકલા રહેતા હોય, એ લોકો પણ એવી બોલી કરે છે કે કુટુંબ પરિવાર સમાજમાંથી એને જે પાલવશે ને આ બધી જ મિલકત એના નામે કરી દેશે. તો દુનિયા ગાંડી થઈ ગઈ છે. થતું હશે બીજે એવું, આપણા ઘરમાં નહીં થાય. આ તારી વાતથી હું સહમત નથી. પણ હું છું ને, હું મોટી છું, મારી વાત નહીં માને તો કોની વાત માનીશ? તો સીધી વાત છે ને, તું મોટી છે તો તારે વધારે સમજવું જોઈએ. તને એમ થવું જોઈએ કે મારું તો શું છે, ચાલ્યા કરશે ને, મારે મારી નાની બેનને આપી દેવું જોઈએ. નાની બેનને બધું આપી દેવું જોઈએ અને મારે રોડ પર ભીખ માંગવી જોઈએ? તો હું ક્યાં કહું છું કે ભીખ માંગ. આ વધારે માંગવાની લાલસા તો તારામાં આવી છે ને. મેં તો કહ્યું છે કે બંનેને સરખું સરખું આપી દો. વધારે તારે જોઈએ છે, લાલચ તને છે, મને નહીં. લાલચ નહીં, સચ્ચાઈ કહી રહી છું. મોટી છું એટલે મારો હક લાગે. અને ઉપર જતા સેવા પણ હું જ કરું છું મમ્મી અને દાદાની. અવારનવાર અહીંયા પડી હોઉં છું. અને હવે તું આજે બોલે છે ને એ મને પસંદ નથી. તો પછી એવું થયું ને કે તું પ્રોપર્ટી માટે એ લોકોની સેવા કરતી હતી. પહેલેથી જ પ્લાનિંગ હશે ને કે જ્યારે ભાગલા પડશે તો મને વધારે મળે. આવું વિચારીને તું જ્યારે જ્યારે એ લોકો બીમાર પડે, જ્યારે જ્યારે તારા મદદની જરૂર હોય ત્યારે મદદ કરતી હતી. ના, એવું કાંઈ નથી. એવું હોત તો મમ્મીના તિજોરીની ચાવી મારી પાસે હોય છે. હું ધારું તો બધા જ કાગળિયા કાઢી લઉં. પણ આ તો મારી માણસાઈ છે અને હું તારી બેન છું એટલે તને સમજાવવા માટે આવી છું. કાગળિયા કાઢીને શું કરીશ? એમાં સાઈન કરવાની પણ જરૂર પડે છે, દાદાની, મારી, મમ્મીની. તું ભૂલી કેમ જાય છે દામિની કે બધું જ ખોટું થાય છે આ દુનિયામાં? અરે આ દુનિયામાં નવા મા બાપ મળી જતા હોય તો પ્રોપર્ટીના નકલી કાગળ નહીં બનતા હોય. તારે જે કરવું હોય ને કર, પણ પ્રોપર્ટી તો હું આવી રીતે નહીં મૂકું. અચ્છા ઠીક છે. તો પછી મને લાગ્યું કે મારી બેન બહુ સમજદાર છે તો મારી વાતને સમજશે. પણ હવે તારે જીદ કરવી હોય તો આપણે લડી લઈશું. ઠીક છે, જોઈએ છીએ ને કોણ જીતે છે ને કોણ નહીં. અને એમ પણ કૃષ્ણ ભગવાને કહ્યું છે કે તું કર્મ કરતો જા, ફળની ચિંતા ના કર. હવે આ તે જે કર્મ કર્યા છે એનું ફળ તો તને મળી જ જશે ને, તારે સામેથી માંગવાની જરૂર નથી. અચ્છા, આ કૃષ્ણ ભગવાન એ પણ તો કહ્યું છે ને કે આ કળિયુગ છે, અહીંયા તમારી લડાઈ તમારે જાતે લડવાની છે. તમારા માટે લડવા હું મિત્ર થઈને નહીં આવું. વાવ, એટલી બધી ખબર પડે છે તો સમજતી કેમ નથી? જો કાયદાકીય રીતે જોવા જઈએ ને તો મારો પૂરેપૂરો હક લાગે છે આ પ્રોપર્ટી પર, એટલે એ તો હું નહીં જ મૂકું. અને તું માગે છે એટલે નહીં, પણ આ પપ્પાની ધરોહર છે, હું શું કામ એકલી તને આપું? વાહ, સરસ. ઠીક છે, તો પછી આપણે હવે લીગલી લડી લઈશું ને? જોઈએ છીએ ને, તારે જેમ લડવું હોય છે ને, કેવું હોય, જેનો સાથ લેવો હોય એનો લઈ શકે છે, પણ હું એ પૂરેપૂરી મહેનત કરીશ. જઈ શકે છે તું? દરવાજો બંધ કરી દે છે. નોકર નથી. નોકર હોત તો લાત મારીને બહાર પણ કાઢ્યો હોત. ખબર છે કે તું બેન છે. આમ અચાનક મને ફોન કરીને કેમ બોલાવ્યો? ક્યાં વયા ગયા હતા? તમને કહ્યું હતું ને કે મારી સાથે અંદર આવજો. હા, અંદર મારે નથી આવવું. મારી વાત સાંભળ, તારું મોઢું કેમ હાવ પડી ગયું? શું છે? શું થવાનું હતું? ગુસ્સો આવે છે મને. એમ થાય છે કે મીરાને બે ઝાપટ નાખું. આ કેવી વાત કરશો? એ તારી મોટી બેન છે. મોટી બેન છે, પણ મોટી બેન જેવી વાત નથી કરતી ને. મારી વાત સાંભળ, થયું છે શું? દાદાએ અમને આ અમારા પપ્પાની જે મિલકત છે ને એને ભાગલા પાડવા માટે બોલાવ્યા હતા. તો એમાં શું થયું? ભાગલા પાડી દીધા હશે, તારા ભાગમાં આવ્યું હોય છે એ તને આપ્યું છે, એના ભાગનું એને. એમાં હવે આમ મોટું બગાડવાની શું જરૂર છે? જે ભાગે આવતું હોય એને મળે ને એનો વાંધો નથી, પણ જે મારો હક છે એ તો મને મળવું જોઈએ ને, એની વાત નથી. દાદાની સાથે વાત થઈ ગઈ, મમ્મી સાથે વાત થઈ ગઈ,
પછી મીરાએ મને સાઈડમાં બોલાવી હતી અને સાઈડમાં બોલાવીને મને વાત કરી કે જો બેન, તું તો આ શહેરમાં રહેતી નથી, હું અહીંયા જ રહું છું ને, નજીકની નજીક. તો જ્યારે દાદા બીમાર પડે તો એમની સેવા હું કરું છું. મમ્મીને કંઈ કામ હોય તો હું કામે આવું છું, તું નથી આવી શકતી. એટલે આમ જોવા જઈએ ને તો આ બધી જ મિલકત ઉપર મારો હક લાગે છે. એને છે ને બધી મિલકત હડપવી છે. અરે પણ આનો કાંક શાંતિથી રસ્તો કાઢો ને, આમાં ખોટા સંબંધ બગડે એવું નહીં કરતા. હવે સંબંધ બગડવા હોય ને તો ભલે બગડતા. હા, એ મોટી છે ને, એનામાં એટલી બુદ્ધિ નથી કે કેમ વાત કરવી ને શું વાત કરવી. શું વાત કરવી ને એ બધી એક કોર મૂકો અને હું કહું શાંતિથી વિચારો. આમાં હગી બેનું નોખી પડી જાય. એક કામ કરો ને, જાઓ તમે જાઓ અને વાત કરી લ્યો. મારે નથી જવું, મને ખબર છે મીરાબેનનો કેવો સ્વભાવ છે. એ જ તો વાત છે. એટલે જ તો હું કઈ બોલી નહીં ને, મારી સાથે ઝઘડો કરવા લાગી. મને શાંતિથી વાત કરી હોત તો આ વાતનું કંઈક સમાધાન પણ આવત. પણ એની નિયત છે ને એ મને ખબર પડી ગઈ છે. એની નજર અમારા પપ્પાની બધી પ્રોપર્ટી ઉપર છે. એને બધી પ્રોપર્ટી એકલા હડપી લેવી છે. અરે એવું ન હોય, એને જરીક સમજાવાય. તું આવી રીતે કરી તો પછી એનો મગજ પાછો વધારે વેલો થાય. તો મારે થોડી જોવાનું છે, એનો પ્રોબ્લેમ છે. એને શાંતિથી વાત કરવી હોય ને તો મારી સાથે વાત કરે. અધરવાઇઝ હું પણ છે ને એની સાથે વાત કરવામાં ઇન્ટરેસ્ટેડ નથી. જો હું તને કહું છું કે આ તારા મમ્મીને વાત કરી દેવાય, દાદાને વાત કરાય, એટલે આ વાતનું સોલ્યુશન આવે. એનામાં હિંમત નથી ને એટલે તો મને સાઈડમાં લઈ જઈને વાત કરી. બધાની સામે બોલી હોત ને તો જવાબ આપત. પણ બધાની સામે તો બહુ હોશિયાર થાય છે કે મને બધી ખબર પડે છે, મને બધું આવડે છે. આ ભાઈઓ ભાઈઓ હોય એ મિલકત હાથનું બાંધતા હોય, પણ આ તમે બેનું બાંધો ને એ કાંક અલગ જ લાગે. મારે તો કરવો જ નહોતો ઝઘડો. શરૂઆત એણે કરી છે. અને શું જરૂર હતી અચાનક આ મિલકતના ભાગલા પાડવાની? સમય આ અત્યારે થઈ જાત ને. આ દાદાનામાં પણ બુદ્ધિ નથી. હા, એવું ન બોલતો. અહીંયા પાસે છે ઘર, એ તો ખબર છે ને. તમારા ફ્રેન્ડ પેલા વકીલ છે ને, એને ફોન કરી દેજો અને આજે મળવા માટે બોલાવી લેજો. અરે આવું કેમ બોલશો તું? આગળની તૈયારી કરું છું. નથી તૈયારી કરવી આપણે તો આપણા હકનું બધું લઈ જશે તો શું કરવાનું? અરે એ નો લઈ જાય ભાઈ, સમજી વિચારીને બધું કરવાનું હોય. આ તમને બહુ વિશ્વાસ છે. આ હું કહી રહી છું તો તમને મારી વાત સાચી નથી લાગતી, પણ તમને મારી બેન ઉપર વિશ્વાસ છે કે એવું નહીં કરે. હું મોઢે કહી રહી છું કે મારી બેને મારી સાથે આવી વાત કરી, તો પણ તમને વાત સાચી નથી લાગતી. તારી વાત કદાચ સાચી હશે, પણ આમાં કઈ વકીલને એને ન બોલાવાના હોય. વકીલને એટલે બોલાવા છે કે જો ભવિષ્યમાં આ દીદી કઈ જાળ રમે ને તો આપણને ખબર પડે. મને ખબર છે એના શેતાની દિમાગમાં કંઈક તો પ્લાનિંગ ચાલતો જ હશે, તો એના માટે બચવા કંઈક તો કરવું પડશે ને. અરે ભગવાને આપણને ઓછું આપ્યું છે, હે આપણે કઈ ઘરે ઘટે છે તો એને પણ નથી ઘટતું ને. અને આ હકની વાત છે, મારે છે ને કાંઈ તાણ નથી, પણ તોય જે મારા હકનું છે ને તો હું લઈને જ રહીશ. જો તું આવી રીતે કરીશ તો કેમ પછી આ સંબંધ ટકશે? તો નથી ટકાવો ને. એને જો નથી પાડી તો હું શું કામને ચિંતા કરું? આ સંબંધ મારા એકનો નથી, એ પણ મારી મોટી બેન છે ને, અને એને મોટા દેખાડીને આ બધી પ્રોપર્ટીને જતી કરવી જોઈએ. હા, તમારે બે બહેનોનો સંબંધ બગડે એટલે પછી અમારા હાડો ભાઈને હું સમજવું? એ કે તું જે હું કહું ને એ તમારે કરવાનું, બીજું શું હોય એમાં. અને મને વિશ્વાસ છે કે અમારા જીજાજી છે ને એ મારી બેનનો સાથ આપશે, એટલે તમારે પણ મારો સાથ આપવાનો. જે હું એ કરે ને એવું તમારે કરવાનું. હવે તો અમારા સંબંધ તમારે બગાડવા છે એમને? અરે અમારા બહેનોના જ સંબંધ નથી રાખવાના તો પછી તમારે સંબંધ રાખીને ક્યાં જવું છે? આમાં પછી બધું ઊંધું થાય. અમારે બેને કેવું જામે છે તને ખબર છે ને? હા તો ઠીક છે ને, તમે જીજાજી સાથે વાત કરી જો, એને કહો કે તમારી ધર્મપત્ની છે ને આવા વિચાર રાખે છે, એનો પ્લાનિંગ આવો છે, તો શું કરવા માંગો છો? જો જીજાજી એટલા સારા હશે ને તો તમારો સાથ આપશે, આમાંથી બહાર નીકળવાનો કંઈક રસ્તો બતાવશે. હા, બાકી ગમે એ પ્રસંગ હોય તારા હગામાં તો અમે કેવી રીતે રેવી છે તને ખબર છે ને? કેટલા વખાણ થાય છે. હા તો ઠીક છે ને, હવે જોવાઈ જશે ને કે કોણ કેટલા પાણીમાં છે. અને એમ પણ હવે સમય આવતા દૂધ અને પાણીનું પાણી થઈ જ જશે. હા હા, ફોન આવે છે. કોનો છે? હા હા, રાકેશભાઈ. હા રાકેશભાઈ, હા હા, કાલે આવજો ને. રાકેશભાઈને મૂકો ને તડકે. હા હા, ફોન કરી બોલો. દેજો પેલા વકીલને. હા
આવી શું થાય છે? આવી ગઈ તું? ના, મારું ભૂત આવ્યું છે. હું તો હજી બહાર જ છું. ચાલ લઈ આવો. ભૂત? આદિ, મને સેજે ગુસ્સો દેવડાવ્યો છો ને તો મજા નહીં આવે હો. જો મારી વાત સાંભળ. ભૂત નથી, તું ભૂત નથી ભાઈ. હવે મને ખબર છે કે તું આવી ગઈ છો ઘરમાં. સાંભળ મારી વાત. શું થયું? વાત કરી આવ્યા મમ્મી સાથે? બતંગડ થયું. દાદા સાથે? વાતનું બતંગડ થઈ ગયું. એ તો તારા મોઢા ઉપરથી જ ખબર પડી ગઈ હતી. જેવી રીતે તું ગુસ્સામાં આવીને ધડામ દઈને બેસીને ત્યાં જ ખબર પડી ગઈ હતી કે કંઈક તો થયું લાગે છે. ભલે ધડામ દઈને બેસ કે મારો બેડ ભાંગે એવો નથી. ભાંગી જશે તો? તો નવો લઈ લેજો. તમારું મગજ આમ પણ પેલી ખરાબ કરીને ગઈ છે અને હવે તમે ઘરમાં ને ઘરમાં આટલા દુશ્મનો હોય તો માણસને બહાર જવાની જરૂર શું પડે? એટલે જો જે થયું છે તું મને વાત કર ને. એકચ્યુઅલીમાં બન્યું તું શું? અને દામિની કઈ બોલી? હા, મેં એને સમજાવવાની કોશિશ કરી કે હું આ શહેરમાં રહું છું. અવારનવાર મમ્મી અને દાદાની જે કંઈ સેવા કરવાની આવે, જે કંઈ ધ્યાન રાખવાનું આવે, જે કંઈ જવાબદારીઓ નિભાવવાની આવે ને એ બધું હું નિભાવું છું. તો કાયદેસર રીતે મિલકત મને મળવી જોઈએ. ચાલો માની લીધું કે બધી મિલકત તો એ નહીં આપે, કંજૂસ છે એક નંબરની, પણ હું એમ કહું છું કે 80% ભાગ તો મારો હોય ને. 80% ભાગ તારો? ચાલો 70? 75. શું 70? જો મીરા, હું શું કહું છું કે આપણે ત્યાં ખોટી લાલચ કરી રહ્યા છીએ. ક્યાં? મતલબ કે તારા મમ્મી પાસે, દાદા પાસે તારા પપ્પાની મિલકત છે, વાત બરાબર છે, પણ એ નાની છે. થોડું વધારે એને આપી દઈશ તો શું થઈ જશે? નાની છે, નહીં લઈ તો એવું કેમ કોઈ નથી કહેતું? બધાને જ હંમેશા આ એક પ્રાયોરિટી હોય છે કે ઘરનું નાનું બાળક હોય ને થોડું વધારે આપવું જોઈએ. પછી એ જમવાનું હોય, વસ્તુ હોય, કપડાં હોય કે પ્રોપર્ટી હોય. શું કામ? મેં કાંઈ ગુનો કર્યો છે? ના ના, ગુનો તે કોઈ જાતનો નથી કર્યો. મારો કહેવાનો મતલબ એટલો જ છે કે જો મીરા, તું સમજી શકે છે કે દામિની મતલબમાં કે એ પણ એની રીતે સાચી જ છે. અને જોવા જઈએ તો તમારા મતે ખોટી તો હું જ છું ને. નહીં, તમે બોલી લો. તમે એક કામ કરો, હું છે ને હવે ચૂપચાપ બેસીશ. તમે તમારું લેક્ચર ચાલુ રાખો કે દામિની સાચી છે ને તું ખોટી છે. મારો કહેવાનો મતલબ કે તારું ઘર તો આ છે અને આપણા ઘરમાં ક્યાં કઈ પ્રોબ્લેમ છે કે તું ત્યાંથી ભાગ માટે થઈને આ બધી વસ્તુ કરે છે. કાલ સવારે તમારા બંને વચ્ચે મોટો ઝઘડો થશે તો મમ્મીજીને દુઃખ લાગશે, દાદાજીને દુઃખ લાગશે. હા, જરાક વિચાર કરો કે બંને બહેનો વચ્ચે જો ઝઘડો થઈ જશે તો સમાજમાં વાતો થશે. ચૂપ, એકદમ ચૂપ. તમે તો ખબર નહીં શું કામ હર વખતે સામેવાળાના જ સાથી હો છો. શું થયું છે? મચ્છર કરડ્યું છે? હા, ને મારો અહીંયા જીવ જાય છે. ખબર નહીં, અમારી બેન પણ મચ્છર જેવી છે, લોહી ચૂસ્યા કરે છે મારું, પણ એમ સમજતી નથી કે મને આપી દેવું જોઈએ. આ બધું આપી જ દેવું જોઈએ. સાચી વાત છે તારી. તો આપણે ગમે તેમ કરીને લડત લડશું, અનશન પર બેસશું અને દામિનીના ઘરની સામે બેસશું. કહેશું કે જ્યાં સુધી અમને પૂરો હિસ્સો નહીં મળે. કેટલા ટકા? 80. 75? 80 રાખો ને. 80% ભાગ અમને નહીં મળે ત્યાં સુધી અમે બંને પતિ પત્ની અહીંયા જ બેસશું. તમારે મારા ઇજ્જતના ઝઘડા કરવા છે સમાજમાં તો દામિનીના ઘરની સામે જઈને બેસવું છે? જો તારી વાત સાચી છે ચૂપ કે રહો તમે. કઈ ખબર પડતી નથી ને બોલીએ જ જાય છે. જો આ તમને ખાલી પૂછી એટલે વાત કરી છે. તમે વચ્ચે ન બોલો ને તો કઈ નહીં, હું લડી લઈશ. તમારું કઈ નક્કી નહીં. 80% ત્યાં દઈને 20% મને આપી હોય તો હું શું કામ? મારે તો છે ને આ મગજમારીમાં પડવું જ નથી. પણ પૂછું છું કાં? તું અવારનવાર આવી રીતે ત્યાં જાય છે અને ખબર નહીં પહેલેથી તને મગજમાં ઘૂસી ગયું છે કે પપ્પાની મિલકતમાંથી ભાગ મારો જ બનશે, મારો જ બનશે. એટલા માટે હું તો ખાલી જાણવાની કોશિશ કરું છું કે પત્યું એકવાર આ પતી જાય ને તો શાંતિ. અને કદાચ મારા સસુરજીએ કંઈ ન મૂક્યું હોત ને તો વધારે સારું હોત. તો તમે લોકો ઝઘડો તો ન કરત ભાગ માટે? જાણી લીધું, પૂરેપૂરું જાણી લીધું. હવે પણ ચૂપ રહ્યો ને. અહીંયા મારું મગજનું દહીં થઈ ગયું છે ને ચાપ 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 બંધ નથી કરતા. હા, ચાપ 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 કરવું પડે ને. જો મીરા, હું તને સાચી હું શું કહેતો હતો કે આપણે એટલે ભાગ તો લેવો જ જોઈએ. આપણો હક બને છે.
અશોક કુમારને પણ હું વાત કરી દઈશ, મારા સાચું થાય ને, અને દામિનીને પણ હું સમજાવી દઈશ ને પણ. અરે ક્યારની રાહ જોઉં છું તમારી. હું તો ક્યારનો ગાડી લઈને આવી ગયો. કેમ એટલું બધું મોડું છું? હા જુઓ ને હાડુભાઈ, થોડુંક મોડું થઈ ગયું, હવે શું કરવું બોલો. હા, કેમ છો? મજામાં? મજામાં. પણ આમ અચાનક કેમ મને બોલાવ્યો? વાત જ જાણે એવી છે કે અચાનક તમને મળવા આવવું પડ્યું ને મેં અહીંયા જ બહાર બોલાવ્યા. મન તો થતું હતું ઘરે બોલાવું, પણ ઘરનું વાતાવરણ તો તમને ખબર છે, આ બંને બહેનો વચ્ચે જરાક ઝઘડો થઈ ગયો છે, તો હવે આપણે ઘરે તો એમ જલ્દી મળી ન શકીએ, સમજો છો ને તમે? હું કહું છું અશોકભાઈ, આપણે એક કામ કરીએ તો. કામ? બોલો ને. મારો વિચાર એવો છે કે જો આ મિલકતમાં આપણે કાંઈ આમ તો લેવા દેવા ન કહેવાય, બરોબર? કારણ કે તમે વિચાર કરો, હા એ બંને બહેનોનો પ્રશ્ન છે. હા. હવે એમના પપ્પાની મિલકત, બરોબર? હવે આપણે તો જમાઈ કહેવાય. હવે જમાઈ તો આમાં કાંઈ વચમાં માથું મારે તો એમ લાગે કે જમાઈ લાલચું છે. હા. તો સીધો રસ્તો એ છે કે તમે છે ને દામિનીને સમજાવીને કહી દો ભાગ નથી જોતો, વાત થઈ ગઈ પૂરી. આ કેવી વાત કરો છો તમે? આ મારે કાંઈ જોતું નથી, પણ આ વાત મીરાબેનનું નથી કહેતો, પણ દામિની સાંભળશે તો સારું ને, પણ એને સમજાવવાની વાત તો કરું છું. જો આમ પણ તમારે કઈ જોતું નથી, બરોબર? નહીં. અને મારે આવે તો મને કઈ વાંધો નથી. એટલે જો મને લાલચ નથી, મારે કઈ પ્રોપર્ટી જોતી નથી, પણ આ તો શું કે બંને બહેનોનો ઝઘડો મટી જાય. તમે સમજો છો ભાઈ હું શું કહું છું? આ દામિનીને છે ને થોડોક 50% ભાગ જોતો છે. હવે મીરા 50%માં માનતી નથી, એને 80% જોતા છે. હવે 20% તમારે લેવા, એના કરતા ન લેવા સારા, હું તો એમ કહું છું. મારે કાંઈ જોતું જ નથી, પણ એ સમજવી જોઈએ ને કે મારે 50% જોઈએ. પણ તો ના પાડી દો ને, હું 100% લેવા તૈયાર છું, મને કાંઈ વાંધો નથી. ત્યાંથી જેટલું આવે ને હું બધ ભર લઈ. એટલે મારે નથી રાખવું, તમે સમજો છો હું કોના માટે કહું છું? આ બંને બહેનો વચ્ચે જે ઝઘડો થાય છે ને એના માટે હું કહું છું. એટલે હવે તમને બધું દઈ દેવી તો આ ઝઘડો બંધ થઈ જાય એમ? મટી જાય ને, આ મીરાને એમ થઈ જાય ને કે આ તમે આપી દીધું, સમજ્યા તમે? ના ના, અમુક ઝઘડો વધી જાય ને હાવ સંબંધ પૂરા થાય, આમાં એવું થાય. જો હાટુ, મને તો લાગે છે કે તમને થોડીક લાલચ તો લાગે છે. મને શું લાલચ હોય? અમારે કઈ તાણ છે? તાણ તો નથી, પણ આ તો હું કે થોડુંક મફતનું આવતું હોય ગમે ખાઈ લે એવું મારા મનમાં કાંઈ હામું જો હામું. તમે કેવી વાત કરો? મને એમ લાગ્યું હું કહું? થોડુંક તમને રસ છે એમ. મને જરી કઈ રસ નથી. તમે હવે મારે તમને કેમ સમજાવવા? હું કહું, આપણે છે ને અત્યારે કોમેડી કરવા નથી બેઠા. આ ઈ બેયનો સંબંધ બગડશે તો હારે વાર આપણો નહીં બગડે? સાચી વાત તમારી. હે? આ સાચું કહું તો હું મસ્તી કરતો હતો. નહીં, તમારે કદાચ જોતું હોય તમે તાર બધુંય લઈ જાવ, એ વાતનું મને જરી કઈ દુખાય નથી, પણ તો અમુકો સંબંધ હાવ બગડશે. અરે ભાઈ, હું તો ખાલી તમને દેખાડવા માંગતો હતો કે હું ઘડીક સ્વાર્થી બનું તો કેવું લાગે, પણ તમને તો ખબર પડી ગઈ. તમે તો નિખાલસ ભાવે કીધું કે ભાઈ મારે નથી જોતું, પણ આ દામિની નથી સમજતી. અને સાચું કહું તો હું તો મસ્તી કરતો હતો, બાકી મારે પણ શું કરવું છે? તમને ખબર છે કે ભગવાનની દયા મારી પાસે ઘણું છે. તમારે ભાઈ મારી કરતાંય વધારે. તો પછી મીરા તોય તે વિચાર કરો, આટલું હોવા છતાંય તે પપ્પાની મિલકતની અંદર એને વધારે ભાગ જોતો છે. કહે છે કે મેં વધારે સેવા કરી છે દામિની કરતાં પણ વધારે. આમાં તો સંબંધ બગડવાને મતલબમાં કંઈ બાકી નથી રહ્યું. બંને બહેનો ન બોલવાનું ભૂલી ગઈ છે અને બહુ ગુસ્સો પણ કરે છે. કાલ સવારે કદાચ એવું પણ બની શકે કે બંને બહેનો સાવ સંબંધ તોડી નાખશે, તો પછી આપણે શું કરશું? હા, ફાતરી છે ને. અને તમને ખબર છે આપણે ગમે એના લગ્નમાં જ આવીને ભેગા થઈએ તો આપણા કેટલા બધા વખાણ કરતા હોય. આપણે જેવું કોઈને ભળે નહીં તો પછી તમારે ને મારે ભળે એવું કોઈને નથી પડતું. અને મારે તમારી કંઈ સંબંધ તોડવો નથી. આ 2 પૈસા કદાચ છે ને, હું તો એમ કહું છું કે મેં એક વિચાર કર્યો કે મીરાને 80% ભાગ જોતો છે, બરોબર? હાલો કદાચ હું મનાવીને 70% મનાવી લઉં, તો એકવાર દામિની પાસે હા પડાવી દો ને. 30% ભલે ને તમ તારે અત્યારે એના ભાગમાંથી આપે, ઉપરના 20% જે દેવાના છે ને કાયદેસર 50% મળવા જોઈએ, 20% હું આપી દઈશ. હા ના, એ તમે શું કામ ઈ કરો છો? પછી હું
પછી મારા બેનને ખબર પડશે ને એને જ ખબર નથી પડવા દેવાની. આ દામિનીને બધું કહી દેવાનું છે અને એને મારે ચોખ્ખું કહી દેવાનું તમારે કે તારા જીજુએ કીધું છે કે તમારા બેનું ભાગમાં અત્યારે તું 30% તું લઈ લે અત્યારે અને 70% છે ને એ મીરા ભલે લેતી પણ બાકીના 20% રૂપિયા જે નીકળે છે તારા જીજુ તને ઘા કરી દે. તમારા છૂટાછેડા કરવા છે તમારા બે જણાના. તો હું કરું અશોકભાઈ? હવે હું કંટાળી ગયો છું. આ કામ ધંધામાં ધ્યાન નથી અપાતું ને એટલી તો આ મિલકતમાં ધ્યાન દેવાય છે. ઘરમાં જાઓ એટલે બસ એક જ બબાલ ઊભી હોય છે કે દામિની આમ બોલી, દામિની આમ કર્યું, મારા મમ્મી આમ કહે છે, મારા દાદા આમ કહે છે. એટલે બીજી કઈ આપણા જીવનમાં કઈ છે જ નહીં વાત. નહીં. હા હું કેવું હવે તમને, મને એને બોલાવ્યો ને કે મીરા એ કે બધોય ભાગ લઈ જાય એમ ન હાલે ને, એ કે મને થોડુંક આપે ને. મેં કીધું આ મગજ મારી મૂકને અને આપણે કાંઈ નથી જોતું. મેં તો એને એમ કીધું કે હું કાંઈ નથી જોતું, એ કે મારો હક તો લાગે ને. સાચી વાત છે અશોકભાઈ, પણ હું શું કહું છું, હા જુઓ આપણે એક કામ કરીએ. મને લાગે છે કે આ વાતનું સમાધાન કરવા માટે થઈને આપણે મમ્મીજી પાસે જવું પડશે. આપણે એમની પાસે બેસીને વાત કરીએ અને તો આ વાતનું કંઈ હલ નીકળશે. બાકી આ વાત આમનામ વધશે તો ખબર નહીં આનો અંત શું આવશે. એ વાત હાચી હો તમારી. ત્યાં જ આવી તો જ આનો રસ્તો થાય એમ છે, નકર તો એ બેયના સંબંધ બગડ્યા છે એમ આપણાય બગડશે. સાચી વાત છે. હા હું તો એમ કહું છું કે હું તો ટીપાણો હતો, તમને હું હરખ થયો હતો કે તમે અમારી હાલી યાર લગ્ન કર્યા. શું કરવું હવે, મારી તમને ખબર છે એનાથી હું કેટલા વર્ષ મોટો છું. આ તો મેળ આવી ગયો. આજ તમારે મેળ પડતો હતો, મેળ પડ્યો તો તમારી સીધી હાથ પાડતી હતી. જરાક સમજી વિચારીને જોઈન કરાય કઈક જલ્દી. લા આ તમે ગમે ના છે ને રહેવા દો. શું કરવું હવે? તો હું છે કાંઈ ઠંડુ બંડુ પીવું છે કે ચા પીવી? ના ના આપણે આપણી હાહુ પાસે જવી. ત્યાં જાય ને હવે હું ઉતાવળ છે, જવાનું તો છે જ તે. હા ઘડીક બેઠા હવાનું કરીએ અને ફોન કરવી ને ત્યારે જાવું, અત્યારે જ જવું? ના ના હવે ના ના આજનો દી ખમી જાવ પછી જાવું. ના ના ભાઈ જોયું જાય હમણાં, મને ઘડી ખમો શાંતિથી મગજ કામ કરવા દો. હવે તમે આવો ને તો વધારે સારું છે. આ એકલા હાથે ઘર સંભાળવું ને એ બહુ અઘરું થાય છે. બસ તમારે તો તમારું કામ ભલું અને તમે ભલા, બાકી કોઈ હારે કઈ લેવા દેવા જ નથી. હવે મને લાગે છે કે મારે અને પપ્પાને બેંગ્લોર આવી જવું પડશે. જો આમને આમ ચાલશે ને તો. જમાઈને એ લોકો આવ્યા છે, હું પછી ફોન કરું. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. કેમ છો? બસ મજામાં. તમે કેમ છો? બસ મજામાં. બેસો, હું પાણી લઈ. ના 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 પાણી તો અમે રસ્તામાં તે ઠંડુ પીને આવ્યો. બંને હાડુભાઈ ભેગા થયા હતા બહાર. પણ કેમ આમ અચાનક? જુઓ મમ્મીજી, તમને તો ખબર છે ને કે આ મીરા અને દામિની બંને વચ્ચે માથાકૂટ ઊભી થઈ છે મિલકતને લઈને. અમે બંને એટલા માટે આવ્યા કે અમારે કાંઈ નથી જોતું. હા મેં અશોકભાઈ સાથે વાત કરી અને મેં મારું પણ કહું છું કે મારે મીરાને કેટલી વાર સમજાવી કે જો હા માનું છું કે તમારા એટલે કે મારા સસરા પાસે અને તમારી પાસે આટલી મિલકત છે, પણ એ મિલકત અમારે કંઈ કામની નથી. એ કાયદેસર રીતે જુઓ તો તમે જે વિચારતા હો, તમારે જેને આપ્યું હોય એને આપી શકો છો. આ તમારા નિર્ણયને કારણે બેયના સંબંધ બગડે છે. હા, મારો લીધેલો નિર્ણય નથી, આ મારા સસરાનો લીધેલો નિર્ણય છે અને એની અંદર કોઈ પણ જાતનો ફેરફાર હું ન કરી શકું. પણ મીરા જે કરી રહી છે એ એકદમ ખોટું છે. આવું તો કોઈ પોતાના દુશ્મન સાથે પણ ન કરે. જેવું વર્તન એ દામિની સાથે કરી રહી છે. સાવ સાચી વાત છે તમારી કે આવું એને ના કરવું જોઈએ, કેમ કે ગમે તેમ તોય દામિનીને એનો હિસ્સો તો મળવો જ જોઈએ ને. અમારે હિસ્સો નથી જોતો, આ તો દામિની સમજતી નથી. મેં તો ના જ પાડી, આપણે કાંઈ જોતું જ નથી. મેં તો બાપુજીને જ ના પાડી હતી કે આ કંઈ કરવાની જ જરૂર નથી. હજી તમે જીવવાના જ છો તો પછી આ સંપત્તિના બે ભાગલા પાડવાની જરૂર જ શું છે? પણ મને લાગે છે ત્યાં સુધી મારા સસરાએ આ બધું એટલા માટે કર્યું જેથી કરીને લોકોની પરખ થઈ જાય કે લોકો કેવા છે અને કેવા નહીં. પણ જેવું વિચાર્યું હતું ને એના કરતાં કંઈક અલગ જ નીકળ્યું અને અલગ જ થયું. સાવ સાચી વાત છે તમારી, સાવ અલગ થયું છે.
હા, મીરા ઘણીવાર કહેતી હતી કે આ મિલકતમાંથી હું વધારે ભાગ લઈશ. પણ ત્યારે મેં એની વાતને મન પર નહોતી લીધી. હું સમજતો હતો કે એ એમ જ મસ્તી કરતી હશે. પણ જ્યારે તમે લોકોએ મતલબમાં મિલકત માટે કંઈ વાતચીત કરી, નક્કી થયું, ત્યારે ખબર પડી કે ના, એ તો સાચે કહેતી હતી. એ તો બધા ઉપકાર ગણાવતી હતી કે અત્યાર સુધી મેં દાદાનું ધ્યાન રાખ્યું છે, મેં વધારે સેવા કરી છે, એ ઘર માટે વધારે કામ મેં કર્યા છે. મમ્મીજી, હું માનું છું, પણ મીરાને કોણ સમજાવશે? અમે બંને ફસાઈ ગયા છીએ. જો એ બંને બહેનો નહીં બોલે તો પછી અમે તો કેવી રીતે બોલી શકીએ? આમ જોવા જઈએ ને તો આમાં સૌથી મોટો વાંક પહેલાં દાદાનો છે. એને આ વાત કરવાની જ નથી. બીજો વાંક મીરાનો છે કે જે પોતે પોતાના ઋણ ગણાવે છે. મા બાપ જ્યારે પોતાના ઋણ ગણાવશે ને તો એની પાસે ન બોલવા માટે શબ્દ હશે કે ન સાંભળવા માટે. પણ આ જે પરિસ્થિતિ બની છે, હવે એનો કંઈક તો રસ્તો કાઢવો પડશે ને, કંઈક તો કરવું પડશે ને. આમ ને આમ તો કેટલા દિવસ ચાલશે? એટલે જ અમે તમારી પાસે આવ્યા છીએ. તમારા લોકો પાસે કઈ રસ્તો છે ખરો? રસ્તો તો નથી, પણ અમે બંને એવું વિચાર કર્યું છે કે કાલ સવારે કદાચ એ બંને બહેનો વચ્ચે ઝઘડો વધે અને સંબંધ પૂરા થવા સુધી વાત આવી જાય તો અમે લોકો તો બોલશું જ. અમે લોકો બહાર મળશું પણ, કારણ કે અમે લોકો સમજીએ છીએ કે જે બાબતમાં ઝઘડો ન કરવો જોઈએ એ બાબત માટે થઈને મીરા અને દામિની બંને ઝઘડી રહ્યા છે. તમારે તો એકબીજા સાથે લોહીના સંબંધ પણ નથી, એમ છતાંય તમે એકબીજાને સમજી શકો છો. પણ આ બંને બેનને તો લોહીના સંબંધ છે ને, અને એકબીજાને સમજવા તૈયાર નથી. અરે એક કે હું શેર છું તો બીજી કે હું સવાસેર. હવે ક્યાંથી પાછું વાળવું, શું કરવું, મને તો કંઈ સમજ નથી પડતી. અત્યારે એટલે જ એના પપ્પાને ફોન કર્યો હતો કે તમે આવી જાઓ અહીંયા, અને આ વાત ઠંડી પડી જાય ને પછી જજો બેંગ્લોર. એ વધારે સારું કર્યું, કારણ કે શું વધારે સારું કર્યું? ના પાડી દીધી મોઢા ઉપર મને કે મારે એટલું કામ છે. અને હવે દાદાની તબિયત બરાબર નથી રહેતી તો મને એમ થાય છે કે એમને પણ કેટલી ચિંતા કરાવે. ન કરે નારાયણને કંઈક થઈ જશે ને તો બાને આપણે બધા ચડી જશું. જો એવું કંઈ નહીં થાય. હું મીરા સાથે વાત કરીશ. હજી તમને મળ્યો હોય તો એ પણ વાત કરીશ, આમને મળ્યો હોય તો એ પણ વાત કરીશ. રેવા દો ને, ખોટું તમારા ઘરમાં માથાકૂટ થાય એવું શું કામ કરો છો આદિકુમાર? જ્યારે મીરા અહીંયા આવતી હતી તો અમને એમ હતું કે અમારા લોકોની ખબર અંતર પૂછવા માટે આવે છે. એને દામિની કરતાં પણ અમારી પ્રત્યે વધારે લાગણી છે. પણ જે વિચારતા હતા એવું તો કંઈ જ નહોતું. આ તો કંઈક અલગ જ લાગણી હતી એના મનમાં અમારા લોકો પ્રત્યે. સાચું કહું તો આમ જોવા જઈએ તો જમાઈ કદાચ લાલચ કરી શકે, પણ અહીંયા તો ઊંધું જ થયું છે. હા, બંને દીકરીઓ તમારી જ છે અને એ લોકોએ જ પોતાની મિલકત ન હોવા છતાંય તે લાલચ કરી છે. આ છે ને જમાનો બદલાઈ ગયો છે. પેલા ભાઈઓ મિલકત માટે બાંધતા હતા, અને આમ જોવા જઈએ તો આપણા શાસ્ત્ર મુજબ જ્યારે દીકરી સાસરે લગ્ન કરીને જાય છે ને ત્યારે બે થાપા મારીને નીકળે છે. એ થાપા એના હોય છે કે એના બાપને અને એના ભાઈને એ વાતનું એ ભાન કરાવે છે કે આજથી આ ઘરમાં ફૂટી કોડી એ મારી નથી, આ ઘર તમારું છે, અને હવે પછી હું જ્યારે આવીશ ને ત્યારે મહેમાન બનીને આવીશ. પણ મારી દીકરી કદાચ આ થાપાની વિધિ કરી તો નાખી છે પણ એનું મહત્ત્વ ભૂલી ગઈ છે. અરે આ બધી વાતમાં ને વાતમાં ભૂલાઈ ગયું. તમે લોકો બેસો, ચા પીધા વગર નહીં જવા દો. ના શું ના, હું ચા બનાવું છું, તમે લોકો બેસો, પછી વાતચીત કરીએ. હમણાં બાપુજી પણ આવી જશે, તમે લોકો મળીને જ જજો. પણ હા, શું પાડવાની? હવે આવ્યા છે તો ચા તો પીવી જોઈએ ને. કેવી વાત કરો છો? એક તો આ તમારે ભારે ઉતાવળ, એક તો માથાકૂટ પૂરી થઈ જશે બોલવું તો બોલતા જ નહીં. ક્યાં ગયા હતા? સાચું બોલજો, ક્યાં જઈને આવ્યા છો? શું સૂંઘે છે? શું ફોન હે સૂંઘે છે? શું તું મને? ફોન આપો. ના ના, સૂંઘવાથી ખબર પડી જશે કે હું ક્યાં ગયો હતો. હું સ્ત્રી છું, મને બધી જ ખબર પડી જાય. તું મોટી સ્ત્રી છો, હા ગમે ત્યારે છે ને ગમે ને ડામ આપી શકે. અરે પણ નિશાની કઈ નથી ભાઈ. ક્યાં ગયા હતા? હા છે ને સાઢુભાઈ ને મળવા ગયો તો, અશોકભાઈ ને. કામ શું કામ? શું કામ? શું
થોડું કામ હતું એટલા માટે. શું કામ હતું કહેશો? કામ હતું ને મારે. શું? એ ઘણા સમયથી મતલબમાં તમારા બંને વચ્ચે જે ઝઘડો ચાલે છે એને લઈને અમે બંને જરા વિચારણામાં ગયા હતા કે શું વિચારવું શું નહીં, અને ત્યાંથી સીધા બંને સાથે ગયા હતા તમારા મમ્મીજી પાસે. મમ્મી પાસે કોને પૂછીને ગયા હતા? પૂછવાનું શું હોય એમાં? પૂછવું પડે, મને મારા મમ્મી છે. તો મારા મમ્મીજી છે ને, અમને બંનેને હરખ ઉભરાણો હતો મળવા માટેનો. તમારા હરખ મને ખબર છે. ચલો કયો, શું કરીને આવ્યા છો? જો મીરા, જોઉં છું. અફસોસ કરતા હતા, એ કઈ વાત? ખૂબ દુઃખી હતા. કારણ કે આ બંને બહેનો થઈને તમે લોકો જો મિલકત માટે ઝઘડા કરતા હોય, આ જરાય સારી વાત ન કહેવાય. તો શું કરવાનું? શું કરવાનું શું? તો તમારે મમ્મીજીને કેવું જોઈએ ને કે મીરા જે કહે છે સાચું કહે છે, બધી મિલકત આપી દો મીરાને. પણ ના, તમે ન્યા આવું કઈ નહીં બોલ્યા હોય ને. બોલ્યો તો ને, એટલે મેં કીધું મમ્મીને કે જો મીરાની આ વાત ખોટી કહેવાય, આ જીદ ખોટી કહેવાય, મને મિલકતની લાલચ નથી. અશોકભાઈએ બોલ્યા હતા, એણે પણ એમ કીધું કે મને પણ કોઈ મિલકતની લાલચ નથી. આ તમે જો આપો તોય ઠીક, ન આપો તોય ઠીક, અમારે કઈ જોતું નથી. કેવા માણસ છો તમે તો! અશોકભાઈ બોલ્યા હતા તો આપણે વાતને વાળી લેવાય ને. પહેલા એમને બોલવા દેવાય, પછી તમારે બોલાય. જરાક તો વિચાર કર. તમે જરાક વિચાર કરો ને. આટલી મિલકત આવી જાય, આટલી પ્રોપર્ટી આવી જાય ને તો આપણી જિંદગી સુધરી જશે. અને હવે મમ્મી અને દાદા બંને ખાઈ પી ઉતર્યા છે. હવે એમને મિલકતને શું કરવી છે? તારા પપ્પાએ તે બેંગ્લોરથી આવવાની ના પાડી દીધી. મારા સસુરજી કેમ? કીધું બંને બહેનોએ ઝઘડો કર્યો છે કે મારે બહુ બધું કામ છે, હું નહીં આવી શકું. સારું ને, પપ્પા આમ પણ ક્યાંય કામ આવ્યા જ નથી. પપ્પા ખાલી અમારા લગ્નમાં ઊભા રહ્યા ને 2 દિવસ, એ તે મહેમાનની જેમ. ન આવે ને તો કાંઈ કામ નથી કોઈનું મારે. મને તો બસ મિલકત મળી જાય ને તો ગંગા નાહી લઉં. ગંગામાં પડવું છે? નાવું છે, પડવું નથી. અને જ્યારે પડીશ ને ત્યારે આ હાથને સાથે લઈને પડીશ. પડ્યો તંબુરો તારો. મારે કઈ પડવું નથી, અને મારે તને છે ને ધક્કો મારવો છે. તમે મારા જીવન સાથી છો, શરમ નથી આવતી બોલતા? તો તને શરમ નથી આવતી? દામિની તારી બેન છે, જરાક તો વિચાર કર. આ મિલકત માટે થઈને એની સાથે ઝઘડો કરે છે. નાની બેન છે, થોડું જતું તું પણ કર ને. સમજતી તો છો નહીં? કેમ એને જતું ન કર્યું? હું શું કામ જતું કરું? એણે એવું કહ્યું કે મારી મોટી બેન છે, ભલે બધું રાખતી હોય ન હોય ત્યારે અડધો ભાગ જોતો તો બધાઈને. તો તું કર ને. નહીં કરું. તું દાતાર બન કે મારી નાની બેન છે ને બધું તને આપ્યું. જા કહી દે એકવાર. નથી કહ્યું, હું નહીં કહું. લાલચુ માણસ. તમારા કરતા ઓછી. હા, તારી આંખો કહી દે છે કેટલી લાલચ ભરેલી છે. હા લો, જોઈ લો. બીજું કઈ દેખાય છે? લાલચની સાથે સાથે બધા તારા શોખ પણ દેખાય છે. ખબર નહીં મિલકત આવ્યા પછી શું ને શું કરશે. તમને એ દેખાય છે કે હવે હું શું કરવાની છું? તક્યો તો નીચે જ રાખજે, મારતી નહીં મને. હા, પતિ ઉપર હાથ ઉપાડવો એટલે પત્નીને છે ને કાંટા ઉગે. ખટાવું ગેમ. ભલે ઉગે. જો મીરા સમજવાની કોશિશ કર. સમજવાની કોશિશ કરો. શું કામ ગયા હતા ત્યાં? એટલા માટે જ કહ્યો હતો કે તમારા બંને બહેનો વચ્ચે ઝઘડો છે ને ન થાય અને સમાધાન થઈ જાય. થશે ઝઘડો. હું મિલકત મૂકીશ નહીં. અને હવે સિરિયસલી કહી દઉં છું, આ વાતમાં તમારે વચ્ચે બોલવાની કોઈ જરૂર નથી. વચ્ચે એટલા માટે બોલું છું કે મને અફસોસ થાય છે, દુઃખ થાય છે. કઈ વાત? તમારા બંને બહેનો વચ્ચે જો સંબંધ તૂટશે તો અમે બંને સાઢુભાઈ તો છતાંય બોલવાના છીએ. અમે બે તો નક્કી કર્યું છે કે એ બંને બહેનોના લીધે આપણે શું કામ બોલવાનું બંધ કરવું. અમે લોકો તો બહાર મળશું, કદાચ ઘરે નહીં આવી શકીએ. બાર રૂમ રાખીને બે ભેગા રહ્યો. હા, એવું પણ કરી શકીએ. હા, મિલકત જો અમારા નામ પર કરી દેશે ને તો પછી અમે બંને સાઢુભાઈ વેચીને સાથે બહાર રહીશું. હા, તો વેચી નાખવી છે, નહીં તો મિલકતની વાત નથી. અરે પાપ તો તમારા પેટમાં ક્યાં ઓછું નથી. આ તો ગામની સામે સારા થાવ છો. સારા હું નથી થતો, મારે તો જોતું જ નથી. પણ સાસુમાનું કઈ નક્કી ના કહેવાય ને. એમનું મગજ છે ને બહુ આમ વિચિત્ર છે, અને ખબર નહીં મગજની અંદર કેવી મતલબમાં એક્ટિવિટી ભરેલી છે કે ક્યારે શું ડિસિઝન લે કઈ નક્કી જ નહીં. મને પૂછ્યું હતું કે પ્લાન છે તમારી પાસે? મારી પાસે પ્લાન નહોતો એટલે મેં અશોકભાઈને પૂછ્યું કે પ્લાન છે. એ ના પાડી તો મેં પણ ના પાડી. આદિ, મારું માથું દુખે છે. હવે આ બહેસ આપણે છોડી દઈએ ને તો વધારે સારું. મિલકતની વાત સાઈડમાં રાખો. મૂકી દીધી ને બસ. લડી લઈશ. હમણાં ફોન કરીને કહી દઉં કે મીરાને મિલકત નથી જોતી. તું એકવાર ખાલી કહે ને કે મિલકત નથી. આ શબ્દ મારે સાંભળવો હતો કે મારે જેને મિલકતની કોઈ લાલચ નથી. હવે શું છે? ફટાફટ ફોન લગાડ, દામિનીને કહી દે. આ દિવ્યા ભાસ્કર કોણ છે? એ દિવ્યા ભાસ્કર હવે ન્યૂઝપેપર છે. હવે શું દિવ્યા ભાસ્કર કોણ છે? મેસેજ આવ્યો છે ને? હા, તો દિવ્યા ભાસ્કરની નોટિફિકેશન કહેવાય એને. હા, તો એ કોણ છે? આ દિવ્યા કોણ છે? એ દિવ્ય ભાસ્કર ન્યૂઝપેપર આવે છે અને ઓનલાઈન એપ્લિકેશન છે જેની અંદર સમાચારો સાંભળવા મળે. બુદ્ધિનું બારદાન. ઠીક. બાકી આ દિવ્યા ભાસ્કર કોઈ છોકરી નથી ને? નથી. વેરી ગુડ.
ઠીક છે ચલો હવે મૂકો ફોન મમ્મીને ફોન નથી કરવો મિલકતનો તો હું લડી લઈશ હા અરે તું બોલી તો કહી દે ને એકવાર અરે પણ શું બોલ્યું કે મિલકત હવે મિલકતમાં કોઈ- મિલકત હવે મારે એકલીને જોઈએ છે તમે વચ્ચે ન પડતા એમ કીધું મેં બહુ ખોટું કરે છે પછતાઈશ તું સેમ ટુ યુ આટલું યાદ રાખજે જીવનમાં એવો પછતાવો થશે ને કે તને એમ થશે અફસોસ સિવાય બીજું કંઈ ન વધ્યું મારા પતિ થઈને મને શ્રાપ આપું છું સમજાવી પણ રહ્યો છું તો પતિની વાત તો માનતી નથી મારે નથી સમજવું હવે ચૂપ રહેજો ફોન ચેક કરા દો મને એમાં શું મળવાનું તે ચેક કરે છે આ એન્જલ કોણ છે સ્ટોક માર્કેટ વાળા અશોક આવી ગયા તમે તમે ગયા હતા તો શું થયું હા હા શું હા વાત તો કરી હશે ને કાંઈ શું વાત થઈ તારા મમ્મી કે તમારી પાસે કાંઈ આનો રસ્તો છે તો અમારી પાસે તો શું રસ્તો છે બોલ અને મેં તારા મમ્મીને કીધું આ તમારી બે દીકરી ઝઘડે છે એમાં આ મારા બેયનો શું વાક આદિભાઈનો ને મારો એની લીધે અમારા સંબંધ બગડશે ને પણ મેં તમને જીજાજી સાથે વાત કરવાનું કહ્યું હતું તમે જીજાજી સાથે વાત કરી અરે હા વાત કરીને તો શું કહ્યું એમણે એને પણ કાંઈ નથી જોતું પણ આ મીરાબેન કેવા છે ને એકવાર હઠ પકડે એટલે બસ એ લપ મૂકે નહીં ખબર છે મને પહેલેથી જ એટલી જીદ્દી છે એને કોઈ વસ્તુની ડિમાન્ડ કરી હોય ને એટલે એ ડિમાન્ડ પૂરી કરવી જ પડે એમ બાકી આખું ઘર માથે લઈ હા પપ્પાએ એ 6 વર્ષની હતી ને ત્યારે એને કહ્યું હતું કે હું તને સાયકલ લઈ આપીશ અને પપ્પાને લેવામાં 1 અઠવાડિયું મોડું થઈ ગયું અરે આખું ઘર માથે લીધું કેટલી જીદ કરી 2 દિવસ તો જમી નહોતી પહેલેથી આવી છે પહેલેથી જ એવી છે જો મારે આવી છે કહેવાય ગયું પહેલેથી આવા છે એમ ને હા હવે હું તુકારો કરું છું તો તમે પણ કરી શકો ને અરે ના મને ન ગમે એવું પહેલેથી આપણે એને મીરાબેન કહેતા હોય તો પછી મીરાબેન જ સારું લાગે ને એટલે મેં ના પાડી દીધી ને કે એ બધી પ્રોપર્ટી લઈને જ રહેશે હા અને પપ્પાને પણ મમ્મીએ ફોન કર્યો હોય છે કે તમે આવી જાઓ પપ્પાએ ના પાડી કે અત્યારે હું નથી નીકળી શકું એમ આ બધો વાક છે ને દાદાનો છે આ દાદાએ નિર્ણય લીધો હતો દાદાનો શું વાક છે એમાં બિચારા દાદાએ તો સારા માટે વિચાર્યું હતું કે બંને બહેનોને પ્રોપર્ટી બરાબર આપી દે તો પાછળથી કોઈ ઝઘડા ના થાય કોઈ વાત જ ના રહે અને જ્યાં સુધી એ જીવે છે ત્યાં સુધીમાં તો આ પ્રોપર્ટીના ભાગલા પડી જાય ને તો વધારે સારું હા પણ હવે શું કરવું બોલ આમાં મમ્મી ઉપાધિમાં પડી ગયા છે કે મારી બે દીકરીઓના સંબંધ બગડે છે આમાં તો બાકી એને કાંઈ મિલકતનું તો કાંઈ છે નહીં તો તમને આપે જ નહીં હા મીરાબેન ને તું સમજાય ને મારાથી સમજે એમ સમજી જાત તો મેં સમજાવી દીધી હોત ને હવે આનો એક જ રસ્તો છે રસ્તો શું બેમાંથી ગમે તે એકે પીછાહટ કરવી પડશે અને રહી વાત મારી બેનની તો એના સ્વભાવ ઉપરથી એ ક્યારેય પીછાહટ નહીં કરે ક્યારેય જતું નહીં કરે બધી હું મેં નિર્ણય કરી લીધો છે શું નિર્ણય કે મારે પપ્પાની પ્રોપર્ટી નથી જોઈતી હું બધી જ પ્રોપર્ટી દીદીને આપી દઈશ અને હું પોતે પીછાહટ કરી લઈશ વાહ તારી આ વાત મને બહુ ગમી હો પણ આજ પંખાને શું થઈ ગયું સાલોમાં બંધ થઈ ગયો મને શું ખબર હવે હું ઇલેક્ટ્રિશિયન તો નથી ને કે પંખાને જોઈને કહી દઉં કે પંખામાં આ વાંધો છે હા એ વાત પણ એ મૂકો ને આપણે મુદ્દા પર આવીએ હા ઈ તે નિર્ણય બહુ સારો લીધો હવે તારે ને મીરાબેનને સંબંધ નહીં બગડે અને હવે કાંઈ ઉપાધિ નહીં રહે તું છે ને આજ જ ફોન કરી દેજે એને કે તમારે છે ને તમારા ભાગનું બધું લઈ લ્યો એટલે હાસીન હા સો મારો મગજ કેવો થઈ ગયો છે આ બધું તમે લઈ લો 20% મારે નથી જોતું શો હા મારે તો પહેલેથી નહોતું જોઈતું
આ તો દીદીએ જીદ કરીને એટલે મારે બસ એને એટલું કહેવું હતું કે હર વખતે આપણી જીદ પૂરી થાય ને એવું જરૂરી નથી. તો હર વખતે સમય અને સંજોગ સરખા હોય એવું જરૂરી નથી. તો પહેલી વાર હું આવ્યો મને ફોન કરીને બોલાવ્યો તો તું એમ કહેતી હતી કે મારે પાક તો જો હે એ બધું. એ જ તો કહું છું તમને, દીદી ખોટી જીદ કરતી હતી. હા કારણ કે લીગલી જોવા જઈએ તો મારો પૂરેપૂરો અધિકાર છે, મારો હક છે. પણ સંબંધોમાં પૈસાની કોઈ વેલ્યુ નથી હોતી. મારા માટે સંબંધ મહત્વનો છે. હવે જો એટલી પ્રોપર્ટી આપી દેવાથી દીદી ખુશ થતી હોય તો એ જ સહી. હા ના ના એ નિર્ણય તે બહુ સારો લીધો હા, બહુ જ સારો. અને આનાથી દાદાએ ખુશ થશે, મમ્મી ખુશ થશે, પણ હાદીભાઈ બહુ દુઃખી થશે. કેમ? અરે એ તો કહેતા હતી કે અડધો અડધ ભાગ પડવો જોઈએ ને. એ કે મારે તો કાંઈ જોતું જ નથી, પણ એ કે આ મીરા નથી સમજતી. ઇટ્સ ઓકે ના, હા નથી સમજતી એને સમજાવવાનો કોઈ અર્થ નથી. આ દીદીને જેટલું સમજાવશો એની સાથે વાત કરશો ને હા. એ દિવાલ સાથે માથું ફોડવા બરાબર છે. એના કરતાં તો આ વાતને અહીંયા જ પૂરી કરી દઈએ. હા અને એસી પછી ચાલુ કરી દેજે. હા હા, અને આ હમણાં હરખું કરી નાખો. હું ફટાફટ આ બધું સરખું કરી નાખો. હા હા આડુભાઈ ભાગવાન ને આડુભાઈ હવે આવો. રાહુલભાઈ પકડો આને, પકડો. વગા પકડાઈ ગયા. આડુ ભાગો છો શું કામ? હે આ ક્યારનો ફોન કરું છું, ફોન કેમ નતો પડતા? ફોન હવે હા બોલો 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 બોલો, ફોન કેમ નતો પડતા? ફોન ઉપાડવા જેવું છે. કેમ? આ છે ને મારે શું બોલવું? કેમ પણ બોલો ને, તમારા હાડુભાઈ છે ને? એને મેં જ બોલાવ્યા હતા ફોન કરીને. મને ખબર હતી, એને જ મને બાતમી આપી કે તમારા હાડુ અહીંયા ગાર્ડનમાં આંટા મારે છે. એટલે મને ખબર પડી કે તમે અહીંયા જ છો. એટલે મેં કીધું તમે એને ધ્યાન રાખીને રહેજો, હું આવું જ છું. એને જવા ન દેતા. શું કામ હતું કયો? જો હા, તમને ખબર જ છે કે મીરા અને દામિની વચ્ચે ઝઘડો થઈ ગયો છે. હવે એ ઝઘડાનો અંત આવવાનો તૈયારીમાં છે. હવે હે કા બોમ્બ ફૂટશે અને કા બોમ્બ દબાઈ જાય. જે થાય ગાલો વાંધો નહીં. પણ ક્યાં રાહુલ પકડો. અરે પણ વાત કરો ને. હા તો અહીંયા લો એક વાત કહું, તમે વાત કરી લ્યો. એ પણ તો હાડુભાઈ, હવે અહીંયા સુધી આવ્યો છું. એક તો તમારા ફોન નહોતા ઉપાડતા. આપણે આપણા સસુરજીને ત્યાં જવાનું છે. હે આ ફોન આવ્યો તો આપણા દાદા સસરાનો. જો એમનો ફોન આવ્યો મારા પર. મને કીધું કે ભાઈ છે ને વાત જાણે એમ છે કે બધાને ભેગા કરીએ, દામિનીને, અશોક કુમારને, તમને અને મીરા. જુઓ હવે એ બધાને ભેગા કરીને નક્કી કર્યું છે કે મીટિંગ કરી નાખીએ અને મીટિંગ કરીને ફેસલો કરી નાખવાનો છે હવે કે મિલકતનું કરવાનું શું છે. સમજ્યા તમે? હા સમજી ગયો. હા તો બસ હા હવે છે ને મારી વાત એટલી છે આડુભાઈ કે ગમે એ થઈ જાય આપણે છે ને એ હોય એ મને છે ને મારી વાત સાંભળો. મારે ક્યાં ભાગો છો ક્યાં તમે? હે એકવાર પ્રેમથી કહો, સમજાતું નથી તમને? ઉભા રહ્યો અહીંયા, સંપલ કાઢો. પ્રેમથી વાત કરો ને. રાહુલભાઈ સંપલ લઈ લો, બે કબજામાં લઈ લો, કબજામાં બસ હાથમાં જ રાખજો. હવે ભાગો. ઉઘાડે પગું જો નો બગાડું જ કહેજો. ભલે તમારા છે ને પગના સાંભળા બળી જાય. આ ક્યારના ભાગ ભાગ કરો છો? એક તો આપો આમ ગરમ કઈ નથી દેવું. આડું મૂકીને ઉભો રહું. આપો એક. શર્ટ કાઢ લો. શોર્ટકટ હા કાઢ નાખો. શોર્ટકટ સંપલ આપી દઈને શર્ટ કાઢ નહીં. ના ના રાહુલભાઈ જાવ દે ને. આના જો એનો મગજ એમ જ છે. રાહુલભાઈ છે હો, એને કઈ કહેવાનું નહીં. મને ખબર છે કેટલુંક મગજ કામ કરે. હું ગાર્ડનમાં તમારી પાછળ બપોરનો આટા મારું. હે તમે બપોર દિન અહીંયા આટા મારતા હો તો મેં ફોન ન ઉપાડ્યો એટલે તમે આને ફોન કરી દીધો. જુઓ એને મને કીધું. મને ખબર છે કે એ ગમીને તમને ગોતી લે. હે તો પછી મારે કામ તો એવા માણસને સોંપવું પડે ને જે તમને ગોતી શકે. મારી વાત સાંભળો, એ મીટિંગ ને થતું હોય તો મને એક મારે હવે આમ ઊભું રહેવું પડશે એવું લાગે છે. હા આપો ચપ્પલ આપો. હાડુભાઈ છે મારા ગમે. હવે ભાગતા નહીં તો. હા હાલો સમજો વસન આપું છું હવે નો હાલું. હાલો. જુઓ અશોકભાઈ પ્લીઝ સમજો, આ તમે મારી આ સંબંધ બગાડવા માંગો છો. આ જિંદગીભર આપણે બંને એકબીજા હારે મોઢું ન મેળવીને
ભાગતા ફરીએ સારું લાગશે? સંબંધ ન બગડે ને આપણી બેને એટલે જ હું આ વાતમાં ધ્યાન દેવા નથી માગતો ને એટલે જ હું ભાગતો હતો. કેવી વાત કરો છો તમે? હા તમે એમ કીધું કે ત્યાં બોલાવે છે, મારામાં ફોન નહીં આવ્યો હોય. તમારામાં ફોન આવ્યો હશે, હું ના ક્યાં પાડું છું, પણ હું તમને એમ કહું છું કે જો આપણે નહીં જઈએ ત્યાં તો આપણને ખબર કેવી રીતે પડશે? જો મારી વાત સાંભળો તમે પહેલા. ત્યાં બધા ભેગા થાય બોલશે, બરોબર? દામિની બોલશે, મીરાબેન બોલશે, તો હવે પછી દામિની બોલે એટલે મારે થોડુંક તો એની બાજુ બોલવું કે નહીં, તો મીરાબેનને ખોટું લાગી જાય. એટલે તમારી હારે સંબંધ મીરાબેનની લીધે બગડશે તો એટલે છે ને મારી વાત મીરા સાંભળો. કોઈ વાતે સમજતી જ નહોતી. મેં એને સમજાવીને થાકી ગયો છું અને મેં છેલ્લા શબ્દો એવા કીધા હતા કે તારા ઘરનો પ્રશ્ન છે, તારે જેમ કરવું એમ કરજે, તારે સંબંધ બગાડવો હોય તોય ભલે, રાખવો હોય તોય ભલે. બરોબર. એટલે એ જે થાય ન્યા જે થાય આપણે છે ને હરખી રીતે રહેવાનું. મારે ન્યા છે ને ન્યા આવવામાં કાંઈ રસ નથી. જાણવું તો પડશે ને. આપણે એ જણાઈ જાય ને બરોબર, એ જેટલા વાગે જવાનું હોય એની અડધી કલાક પછી ફોન કરજો એટલે જણાઈ જાય. આપણે એ લોકોને આશ્વાસન આપવું પડશે, કંઈ બોલવા જેવું હોય તો બોલશું વચમાં. ફોન કરીને આશ્વાસન આપી દેજો. સારું હોય છે તો સારું હોય તો સારું આપજો, નકર કહેજો કે આ સંબંધ આવી રીતે ન બગાડાય. બીજું હું તમે ખરેખર લગ્ન કર્યા છે કે નથી કર્યા મને એમ થાય છે. મને એક સવાલનો જવાબ આપજો રાહુલભાઈ, કે લગ્ન થયા હોય જે માણસના એને એના સાસરિયામાં કેટલો રસ હોય? રસ હોય, પૂરો રસ હોય. હવે એક હવે નથી. સાસરિયામાં કંઈ પણ બને તો સીધી વાત છે ને, તો ત્યાં જવાનું મન થાય કે ન થાય? થાય. સાસરિયામાં ગમે એ પ્રોબ્લેમ થાય એટલે જમાઈને પહેલો ફોન આવે. હા આ દિવાળીના રજામાં હારા ન્યા જ પડ્યો હોય. ભાઈ મારે એટલો પ્રેમ છે મારા સસરા ઉપર. બસ લો સાંભળો, હા તમે જો કે તમારા સસરાને ત્યાં જવા માટે તૈયાર નથી થતા. પેલા કેટલી વાર ગયા હતા એ કયો ને બધું, કે અમે ત્યાં 3 દી રોકાતા અમે બે, એ બધું કયો ને. રોકાતા એ વાત બરાબર છે, પણ અત્યારે આ લોસો પડ્યો છે એમાં ન જવાય એમ હું એમ કહું છું. આમાં આપણે ઝટકે સડી જાવું ને તો હું કેવું તમને હવે. જો કે આમ જોતા તમારી વાત પણ સાચી છે, ત્યાં જઈને કંઈ ફાયદો તો છે નહીં. હા નથી આપણી કોઈ વાત માનવાનું. જો આપણી વાત માનવી જોત તો મીરાને હું સમજાતો ત્યારે ન માની જાત, તમે દામિનીને સમજાવો ત્યારે એ ન માની જાત, અને આપણે બંને ત્યાં ધોઈને મૂળાની જેમ બેસવું. તમે હોશિયાર મારા કરતાં વધારે. એમ તો દામિનીએ મને એમ કીધું હતું કે હવે મારે મિલકત નથી જોતી એમ, પણ વાત શું છે, હું આ વાત મમ્મી કે આપણા આ દાદાજી રહ્યા એ માનશે? હા નહીં માને. હા એમાં તેને પછી લોસો ઊભો થાય એટલે ન્યા છે ને ન્યા જવાનું રહેવા દો. કહેતા હોય તો 2 દી પછી 3 દી રોકાવા જાઉં. એ વાત એ સાચી. થોડુંક બુદ્ધિથી હાલો. અને આમાં તો ખાલી મારે ને મીરાબેન ને સંબંધ બગડે એ નથી, આમાં મારે ને મારા આપણા હાહુ હારે પછી સંબંધ બગડી જાય, પછી ત્યાં પગ મૂકવો ભારે પડી જાય. એટલે છે ને હા હરિયામાં ઝઘડા હાલતા હોય ને એમાં બોલવાનું જ નહીં. બરોબર? હા સમજાવવા હું તમને આવ્યો હતો અને તમે મને સમજાવી દીધો. આ જો આ રિએક્શન આપે એ જવો બરાબર છે, કઈ નહીં. તો હાલો તારે નાસ્તો કરાવો. હા ભાઈ એક વાત કરું. હા બોલો. સાસરિયામાં અશોકભાઈ નો આવે તો મને સાથે લેતા જાવ ને, ત્રણે જાય તો. અરે એ નથી જવાનું, તારે જવું હોય જા તમ તાર. હા ને હવે બહુ હવે હવે અમારા સાસરિયામાં તમે આવીને શું કરશો? વાળ વૈયા જાય. હા જુઓ, હા તમે એટલું ધ્યાન આપ્યું, એટલી મદદ કરી એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર. અને નાસ્તો ધન્યવાદ. કરવો હોય તો લઈ જાવી. નાસ્તો તો કરાવવાનો જ હોય ને. રાહુલભાઈને પકડો. ચાલો રાહુલ, ચાલો. નાસ્તા પાણી કરીએ કઈ. આટલું પૈસા તમારે આપવાના છે. હું આપી દઈશ. અરે રાહુલભાઈ આપશે? ના ના ના, આપણે આમ જો થોડા તમે મહેમાન અશોકભાઈ છે ને જીગર જાન આપણા મિત્ર હા. છે. હવે વાત પતી ગઈ તો મેઇન મુદ્દા ઉપર આવીએ કે શું કરવાનું છે. કેટલા દિવસથી એક ને એક લપ લઈને બેઠા છે બધા. હા બેટા, અમે આ મિલકત અને પ્રોપર્ટી જે કાંઈ છે અમારી પાસે રૂપિયા છે એનું અમે નક્કી કરી લીધું છે. કે મને આપવાના છે, ખબર છે મને. આખી વાત તો સાંભળે નહીં કે શું કહેવા માંગે છે. હું પણ કંઈક કહેવા માંગુ છું. સમય બચે તો મારી એ વાત સાંભળી લેજો. મેં પણ કંઈક નિર્ણય કર્યો છે. હા બોલો બાપુજી. હા બેટા, તમે રહેવા દો, પેલા તું જ કહી દે ને તું શું કહેવા માંગે છે.
પછી અમે અમારો નિર્ણય સંભળાવી દઈએ, પછી સૌના ઘરે સૌ. બોલ. હા જુઓ દીદીને આ બધી પ્રોપર્ટી જોઈએ જ છે તો મેં નક્કી કરી લીધું છે કે હું બધી પ્રોપર્ટી તને મળી જાય એવું કરીશ. વેરી ગુડ. આગળ. એટલે સીધી ભાષામાં એમ કહેવા માંગે છે કે આ પ્રોપર્ટીમાં એને કોઈ ભાગ હિસ્સો જોતો નથી. પડી ખબર મને. વેરી ગુડ. થેન્ક યુ સો મચ કે તું આમાંથી પાછળ હટી ગઈ છે. હવે જલ્દી જે કાગળિયા હોય એટલે આવો સાઈન કરો અને કામ પતાવો એટલે હું ઘરે જઉં. અમારો નિર્ણય બાકી છે ને હજુ, સાંભળી લે. હા બોલો દાદા. બેટા તમને તો ખબર જ છે ને કે અમે નક્કી કર્યું છે કે અમારે મિલકતમાં એક ઘર જ છે અને એનું શું કરવું છે કે તારી મમ્મી કહે છે. અમારી પાસે જેટલી મિલકત છે, જેટલી પ્રોપર્ટી છે. એક મિનિટ મમ્મી, શું કરવું એટલે મેં તો કહી દીધું છે ને કે મારે કાંઈ નથી જોઈતું. આ તો તે તારા તરફથી કીધું છે ને. હવે અમારે લોકોને શું નિર્ણય લેવો એ તો અમારે જોવાનું છે ને. મારી વાત પતે પછી 5 નહીં ને 10 મિનિટ આપીશ. બોલજે તું. હા એટલે આ બધી જ પ્રોપર્ટી, મિલકત અને રોકડા રૂપિયા અમે વૃદ્ધાશ્રમમાં દાન કરવાનું નક્કી કર્યું છે. શું? પણ શું કામ મમ્મી? હું બેઠી છું ને અહીંયા, મિલકત માટે મેં આટલી લડાઈ કરી. શેના માટે? કે તમે આ બધું દાનમાં આપી દો. દાનમાં આપવું જરૂરી હતું, કારણ કે જેને મિલકતની ભૂખ હોય ને, અને એ ભૂખમાં ને ભૂખમાં બેન સાથેના સંબંધ પણ જે વ્યક્તિ ભૂલી જાય ને, એ મિલકતને લાયક નથી. અને હા, આ મિલકત તમને આપવા માટે દાદાએ આ એક સ્ટન્ટ જ કર્યો હતો. જો પ્રેમથી માની જાત તો આ બધું તમને જ આપી દેવાનું હતું, પણ તે તો કંઈ બાકી નથી રાખ્યો મિલકતને પામવા માટે. એટલે આ બધી પ્રોપર્ટી અમે વૃદ્ધાશ્રમમાં દાન કરવાનો વિચાર કરી લીધો છે. કાગળિયા રેડી છે, બસ દાદાની સહી થાય એટલે બસ. મને કોઈ વાંધો નથી. જે પૈસાના કારણે ઘરમાં ઝઘડો થતો હોય ને, એ પૈસાનું કંઈ કામ જ નથી. કોઈ મહત્વ નથી એ પૈસાનું. મારા માટે છે. તમારે લોકોને દાન જ કરવું છે તો હું દીકરી છું, મને આપી દો ને. બહાર આપવું છે, ગામ ધરાવવું છે, એના કરતાં સારું કે બધી વસ્તુઓ ઘરમાં જ રહેશે. દીદી સમજવાની કોશિશ કર. તારે શું જરૂર છે? હા તું કેટલા દિવસથી એકને એક વાત કરી રહી છે કે પ્રોપર્ટીમાં મને ભાગ જોઈએ છે, ભાગ જોઈએ છે. અરે શું કામ જોઈએ છે તને? શું જરૂર છે? જીજાજી એટલું તો કમાય છે. સંસ્કાર આપ્યા એ તો લીધા ને, અને મિલકતમાં ભાગ પડાવો છો. મેં આપેલા સંસ્કાર ક્યાં ગયા? અરે કાલ સવારે એક બાજુ મિલકત મૂકે ને એક બાજુ બેન મૂકે ને, તો તું તારી બેનને સાઈડમાં મૂકી દે એમ છો અને મિલકત ઉપર હાથ રાખે એમ છો. અને બીજી વાત, તું જે તારા ઋણ ગણાવતી હતી ને કે મેં દાદા માટે આમ કર્યું છે, મમ્મી માટે આમ કર્યું છે, પપ્પા માટે આમ કર્યું છે અને દામિની માટે આમ કર્યું છે, તો મેં તારી માટે કેટલું કર્યું છે ને એનું ઋણ તું ક્યારેય નહીં ચૂકવી શકે. અને મા બાપને તો પોતાની ચામડીની ચપ્પલ પહેરાવીએ ને તો એવું જ છે. મમ્મી, ઋણ કર્યા છે ને એ બધી મને ખબર છે. તમે મારા માટે કેટલું કર્યું છે, કેટલું નહીં, આ તો તમે મને 500 વાર સંભળાવ્યું જ છે. અને મિલકત દાનમાં જ દેવી હતી તો પછી પહેલા વાત શું કામ કરી કે તમને લોકોને આપવાની છે? હેસિયત જોઈ કે તમે એને લાયક છો કે નહીં, પણ તમે એના લાયક નીકળ્યા જ નહીં, એટલે પછી દાનમાં આપવાનું નક્કી કરી લીધું. અને મા બાપના ઋણ તો 500 વખત સંભળાવી શકે એ વાત તો એકવાર માનવામાં આવે, પણ સંતાનોએ મા બાપ ઉપર કરેલા ઋણ 1000 વખત તો ન જ સંભળાવવામાં આવે. મેં તો એક જ વખત કહ્યું હતું દામિનીને. એનો મતલબ એવો થયો ને કે દામિની અહીંયા આવીને તમને કંઈ કહી ગયો હશે. અરે મેં કોઈને કાંઈ નથી કહ્યું. હજુ એ સમય છે દીદી, સમજી જા. આ સંબંધો વધારે ખરાબ થાય ને એની કરતાં બસ માની જા. દાદા અને મમ્મીએ જે નિર્ણય લીધો છે ને એ માન્ય રાખ. અને વાત રહી દામિની, તો દામિનીએ આ વાત નથી કરી, મને આ વાત આદિકુમારે કરી છે. બંનેના ઘરવાળા આવ્યા હતા અહીંયા મને મળવા માટે, અને શું કરવું અને શું ન કરવું ને એ માટે પૂછતા હતા. અને એક વાત તો આજે સમજાય છે હો બેટા, કે દામિની આગી રહેતી હતી અને મીરા આપણી નજીક રહેતી હતી, તો એ અવારનવાર અહીંયા આવતી હતી. એનો મતલબ એ થયો કે પહેલેથી જ એના મનમાં આ પ્રોપર્ટીની લાલચ બેસી ગયેલી છે. તો દુનિયાનું કયું બાળક એવું છે જે પોતાના મા બાપની પ્રોપર્ટીમાં નજર રાખીને ન બેઠું હોય? બધાને ખબર જ હોય કે મા બાપની પ્રોપર્ટી બાળકોને જ મળવાની છે, કોઈ પાડોશી તો ન લઈ જાય ને. રહેવા દો બાબુજી, કોને સમજાવવાની કોશિશ કરો છો? જેની આગળ મિલકતના પાટા બંધાઈ ગયા છે ને, અરે આજે નહીં સમજાય, કાલે ઉઠીને કંઈક એવું બનશે અને એના જ સંતાનો એની સાથે આવો વ્યવહાર કરશે ને ત્યારે ખબર પડશે.
ભગવાને આપ્યો જ છે ને, એક દીકરો અને એક દીકરી. અને આજે તારે ભાઈ હોત તો ક્યાં મિલકતની વાત જ આવે. ભાઈ હોત તો ને, નથી ને ભાઈ. અને તમે માં થઈને શાક આપો છો કે કાલ સવારે તારા બાળકો આવું કરશે ત્યારે તને ખબર પડશે. તમે લોકો શું મારી સાથે સંબંધ તોડવાના હતા? હવે હું તમને કહું છું કે તમારા લોકો સાથે મારે કોઈ સંબંધ નથી રાખવા. અહીંયાથી બધા જ સંબંધો હું પૂરા કરું છું. અને તું તારા ઘરવાળાને કહી દેજે કે આદિત્યને મળવાની કોશિશ ન કરે. ઠીક છે? જાઉં છું. જય માતાજી. અરે પણ આ મિલકત સારું તો સંબંધ ના તોડાય. જવા દો ને બાપુજી, આની ઉપરથી તો આપણને ખબર પડી ને કે કોણ પારકું હતું અને કોણ પોતાનું. જે પોતાના લોહીની ન થઈ, જે પોતાના મમ્મીની ન થઈ, હવે એ બીજા કોની થશે? અરે મિલકત માટે થઈને એની બેન સાથે ઝઘડો કરી નાખ્યો. અરે બેન તો ઠીક છે, એની મમ્મી દાદા આખો પરિવાર સાથે સંબંધ તોડીને ગઈ છે. મમ્મી, પૈસાનું એ જ તો મહત્વ છે ને. હા, ખોટા ઘરેણાં લાવવા હોય ને તો પણ એના માટે સાચા પૈસા આપવા પડે છે. તો સંબંધો કરતાં પૈસા વધારે મહત્વના છે.